સુરતમાં પૂરની સ્થિતિમાં એમએલએ કુમાર કાનાણીના વિડીયો વાયરલ થવાનો કેસ. વાયરલ વિડીયોને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું. કુમાર કાનાણીના આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ. આપના નેતા કાર્યકર્તાઓ રેકોર્ડિંગ વાયરલ કરે છે તેવી વાત કરી તેમણે. આ સાથે આપના નેતા અને કાર્યકર્તાઓ ભાજપને બદનામ કરવાના કામ કરે છે. આમ આદમી પાર્ટીની હલકી રાજનીતિ હોવાની વાત પણ તેમણે કરી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ જમીન પર કામ કર્યું હોવાની વાત કરી. 7 તારીખે આખો દિવસ અને આખી રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાણીમાં રહીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો અને આપના લોકો અમને ફોન કરી કેવી રીતે રેકોર્ડિંગ કરવું, ટોળા કરીને કોર્પોરેટર કે ધારાસભ્ય જાય તો કેવી રીતે એના હુરિયા બોલાવવા, કેવી રીતે એના વિડીયા બનાવવા, કેવી ઉગ્ર રજૂઆતો કરવી, એનું પ્લાનિંગ કર્યું. અમે પ્લાનિંગ કર્યું લોકોને બચાવવાનું. એને વિડીયા બનાવ્યા, એને પ્લાનિંગ કર્યું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદનામ કરવાનું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની ફરજ નિભાવતો હતો. તમે આખો દિવસ ને આખી રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના ચૂંટાયેલા પ્રતિનિધિના કેમ રેકોર્ડિંગ થાય, કેવી રીતે એના વિડીયો ઉતારાય, કેવી રીતે એના હુરિયા બોલે, એનું પ્લાનિંગ કર્યું. આ સમય લોકોને મદદ કરવાનો હતો. એવી હલકી રાજનીતિ કરવાનો સમય નથી. હલકી રાજનીતિ કરવાનો સમય નથી. અત્યારે લોકોને મદદ. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગ્યા. તમે પણ કામે લાગો, લોકોને મદદ કરો, ઝડપથી લોકો બહાર નીકળે એના પ્રયાસો કરીએ. હલકી રાજનીતિ કરવી હોય તો આવજો ચૂંટણીના મેદાનમાં, કરીશું રાજનીતિ. અમે તમારા મુદ્દા લઈને આવજો, અમે જવાબ આપીશું. જનતા નક્કી કરશે, લોકો નક્કી કરશે, કોણ કેવા છે એ પ્રજા નક્કી કરશે.